કચ્છના માંડવીમાં ફરી એક વખત મેઘરાજાએ દસ્તક દીધી છે। કચ્છના માંડવીમાં મેઘરાજા અત્યારે ધડબડાટી બોલાવી રહ્યા છે। શહેરમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાયું છે। માંડવીના પ્રવેશ થવાના દરેક રસ્તા ઉપર પાણી ભરાયા છે, જેને કારણે વાહન ચાલકોને પણ પારાવાર હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ કચ્છમાં ફરી એક વખત વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। માંડવીમાં અત્યારે અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે શહેરમાં વીજળી ગુલ થઈ છે। માંડવીમાં ફરી વરસાદ ચાલુ થવાને કારણે વરસાદી પાણી જે નથી ઓસર્યા ત્યારે ફરી વરસાદ શરૂ થયો છે, જેને કારણે સ્થાનિકો, શહેરીજનો અને વાહન ચાલકો કે જે પારાવાર મુશ્કેલી વેઠવાનો સામનો કરવા મજબૂર બન્યા છે। કચ્છના માંડવી વિસ્તારની અંદર ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। કઈ રીતે જે રીતે હવામાન વિભાગની આગાહી હતી અને જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને જોતા ફરી એકવાર પવન ફૂંકાવા લાગ્યો છે અને વરસાદ શરૂ થયો છે। એટલે વરસાદ દિવસભર વરસતો રહ્યો, પરંતુ જે રીતે માંડવી વિસ્તારની પરિસ્થિતિ થઈ છે, માંડવી વિસ્તારની જે જવાના રસ્તાઓ છે ત્યાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાય છે અને જેને લઈને નાના વ્હીકલો જઈ શકતા નથી। બીજી તરફ જે માંડવી અંદરનો વિસ્તાર છે ત્યાં ક્યાંક પાણી ભરાતા કેટલાક મકાનોમાં પાણી ભરાયા છે। જો કે કેટલાક લોકોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને અન્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે, પરંતુ જે રીતે માંડવી વિસ્તારની અંદર પરિસ્થિતિ થઈ છે તેને લઈને તંત્ર એલર્ટ છે। ત્યાં અલગ અલગ ટીમો ઉતારવામાં આવી છે ને હાલમાં જે વિસ્તારની અંદર પાણી ભરાયા છે તેને લઈને તંત્ર કામે લાગ્યું છે। જો કે જે રીતે માંડવી વિસ્તારની અંદર વહેલી સવારથી જ વરસાદનું આગમન થઈ રહ્યું છે, ત્યારે મોડી રાત સુધી આ જ રીતે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। હારુન નગોરી, ABP ન્યૂઝ, માંડવી।